મહિલાઓ પર અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળની છબી ખરડવા લાગી છે। તાજેતરમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાલ પર ઉતર્યા છે। મહિલાઓ પર અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળની છબી ખરડવા લાગી છે। તાજેતરમાં કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। આ કેસના પડઘા હવે ગુજરાતમાં પણ થયા છે અને સુરતમાં પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલની ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ કરવામાં આવી છે। સાથે સાથે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ કરાઈ છે। મારું નામ ડોક્ટર પારસ શાહ છે। હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું। એકચ્યુઅલી આજે જે હડતાલ જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે। તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી। મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને, કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ। કલકત્તામાં જે રીતની મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરની ઘટના બનીને તેના પડઘા છે તે પૂરા ગુજરાત અને ભારતભરમાં પડી રહ્યા છે, ત્યારે આપણે અહીંના તબીબ જોડે વાત કરીશું। પારુલ વડગામમાં છો, તે શું કહેશો મેડમ, જે રીતની ઘટના અને આજે હડતાલ? જે રીતની ઘટના છે એમાં બધાને જ ખ્યાલ છે, આખા દેશને ખબર છે કે કલકત્તામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં, પલ્મનરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ યર છોકરી જે કામ કરતી હતી એને રાતે 8 વાગ્યા પછી એનો બલાત્કાર થયો અને એને ખરાબ રીતે મારી નાખી છે અને જે વ્યક્તિઓએ મારી છે હજી સુધી પકડાયા નથી। અમારી ખાલી સરકારને એટલી જ વિનંતી છે, પોલીસને એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી સીબીઆઈને ઇન્ક્વાયરી સોંપાઈ છે, જલ્દીથી જલ્દી એ લોકોને પકડે અને આવા નરાધમોને ખરેખર ખરાબમાં ખરાબ સજા થવી જોઈએ। બીજી ડિમાન્ડ અમારી એ છે કે આખા દેશમાં આવા બનાવ વધી રહ્યા છે તો સરકાર આની માટે આખા દેશવ્યાપી દરેક રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ થાય એવો સેન્ટ્રલ વાયલન્સ એક્ટ લાવે અને આખા દેશમાં દરેક રાજ્યોમાં એક્ટ ઇમ્પ્લિમેન્ટ થશે અને નોન બેલેબલ ઓફેન્સ હોય તો ડૉક્ટર શાંતિથી પ્રેક્ટિસ કરી શકશે। બાકી આજકાલ મેડિકલ ફિલ્ડમાં જવાવાળા લોકો બી ઓછા થઈ ગયા છે, લોકોને ઇન્ટરેસ્ટ નથી રહ્યો કારણ કે આટલી મહેનત કર્યા પછી બી જો લોકોએ થપ્પડ જ ખાવાના હોય, માર ખાવાના અને મૃત્યુ લેવાની હોય તો ડૉક્ટર બનવાને કોઈ છોકરાઓને કોઈ ઇન્ટરેસ્ટ નથી। એટલે કાલ ઉઠીને એવો સમય ના આવે કે મેડિકલ ફિલ્ડમાં કોઈ જવા તૈયાર જ નહીં હોય અને પછી મેડિકલ ફિલ્ડમાં જઈને આવી રીતના જો ઝાપટ જ ખાવાની હોય અને મૃત્યુ પામવાનું હોય તો આનો કોઈ મતલબ નથી। એટલે અમારી એટલી જ વિનંતી છે, આ મેડિકલ સ્ટુડન્ટ્સની હડતાલ છે, મેડિકલ સ્ટુડન્ટ્સની એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને વાયલન્સ માટેનો સખતમાં સખત કાયદો બને અને હોસ્પિટલમાં સિક્યુરિટી અને સેફટી વધે। જ્યાં સુધી સિક્યુરિટી અને સેફટી નહીં વધશે ત્યાં સુધી તમે જોઈ લો કોઈ બી ડૉક્ટર શાંતિથી કામ નહીં કરી શકે, ખોટા ડિસિઝન લેશે તો બી સોસાયટીને નુકસાન છે, પબ્લિકને નુકસાન છે। એટલે મારી એટલી જ વિનંતી છે કે હોસ્પિટલને સેફ ઝોન ડિક્લેર કરો। બિલકુલ, આપણે અન્ય સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે રીતની ઘટનાને અત્યારે કેટલા લોકો હડતાલ પર? અત્યારે હડતાલ શબ્દ નહીં વાપરો, અત્યારે જુનિયર ડૉક્ટર્સે કામ બંધ કર્યું છે, હડતાલ શબ્દ આપણે નહીં વાપરીએ અને બધી મેડિકલ સેવા તો ચાલુ જ છે, અંદર બધા સિનિયર ડૉક્ટર્સ કામ કરે છે એટલે અમે કોઈ પણ સંજોગોમાં એવો નથી ઈચ્છતા કે દર્દીઓ સફર થાય, પણ અમારા પ્રશ્નોની રજૂઆત કરવી પડે। આપ સૌ જાણો છો કે જે કલકત્તામાં જઘન્ય ઘટના ઘટી છે, અમારો પ્રયત્ન એ માટે છે કે આવી ઘટના ફરી ઘટે નહીં। આજે તો એવું થઈ ગયું છે કે કોઈક પેશન્ટને માનો કે કંઈ બી તકલીફ થાય તો કોઈ એના સગાવાલા આવીને ડૉક્ટર્સને મારી દેશે, પેરામેડિકલ સ્ટાફને પર હાથ ઉપાડી દેશે, ભાંગફોડ કરશે અને જે કલકત્તામાં ઘટના ઘટી છે એ તો આપણને હલાવી દે એવી છે। એક યંગ છોકરી પર ખાલી હુમલો નથી થયો, એની પર હિંસા આચરવામાં આવી છે, એને હિંસક હુમલો કરવામાં આવે છે, એની પર રેપ કરવામાં આવે છે અને એ મરી ગઈ ત્યાં સુધી એને રીબાવવામાં આવી છે। તો આવી ઘટનાઓ શું આપણે આપણી બહેન દીકરીઓને આવી અવસ્થામાં મૂકવા માંગીએ છીએ? કોણ મા બાપ પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવશે? શું સમાજ એવું ઈચ્છે છે કે કોઈ છોકરી ડૉક્ટર નહીં બને? આવા વાતાવરણમાં કોઈ ડૉક્ટર આપણી બહેન દીકરીઓ કેવી રીતે કામ કરી શકે?
એટલે એટલા માટે જ આ જુનિયર ડૉક્ટર્સનું આંદોલન ચાલે છે. અને જુનિયર ડૉક્ટર્સને અમારી બે મુખ્ય માંગણીઓ છે. એક કે અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આને માટે તમે એક સેન્ટ્રલ લો લાવો કે જે આખા દેશમાં પ્રવર્તમાન એક સરખો કાયદો હોય કે જેનાથી આવા મિસક્રિયન્ટ્સ તોફાની તત્વો કંટ્રોલમાં રહે. અને બીજી એક વસ્તુ છે કે હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરો કે જેનાથી ફરીથી આવી ઘટનાઓ ઘટતી અટકે. બિલકુલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ રીતે વિરોધ છે તે કરાઈ રહ્યો છે. અને જે કલકત્તાની ઘટના અને દુષ્કર્મ વિથ જે મર્ડરની ઘટના સામે આવી છે તેમાં આરોપીને સીબીઆઈની તપાસ સુધીની કેટલીક માંગણીઓ છે અને કડકમાં કડક સજાની માંગ કરાય છે. ત્યારે સુરતમાં આ રીતે 6,000 જેટલા જે છે તે તબીબો અત્યારે આ આંદોલનનું એંધાણ થઈ રહ્યું છે અને ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર આંદોલનની હાલાકી છે તે ગરીબ દર્દીઓને સુરતમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલ એકમાત્ર એવી છે કે જે સરકારીમાં સામાન્ય અને ગરીબ દર્દીઓ આવતા હોય છે ત્યારે તેઓને ત્યારે ખૂબ હાલાકી આ આંદોલનને કારણે વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ મહત્ત્વની વાત છે કે આ રીતની સુરક્ષિત મહિલા, આત્મનિર્ભર મહિલાની વાત હોય અને મહિલા સાથે આ રીતની બર્બરતાપૂર્વક રેપ વિથ હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે અને તેના પડઘા પૂરા ભારત અને ગુજરાતમાં સુરતના તમામ તબીબી આલમમાં પણ રોજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.